કોઈ ન જાણે એમ બીજાને છેતરી જાણું એવી અજબ ચાલાક બુદ્ધિ તનું મારે દાપણ નથી. તાજથી થરથરતા હોય એવા ઉગાડાના અંગ ઢાંકી દીજો. નકામા મૃત્યુ પાછળ ખડકાતું મારે થાપણ નથી જોતું. કવિતાના મર્મને સમજે ન મળે દાદ દેનારા એવી બેકદર સમાજનું મારે આમંત્રણ નથી જોતું. આ છે ને, આ કદરદાન સમાજ છે સાહેબ. આ કદરદાન સમાજ છે અને શું સેવા કરે છે સાહેબ. મને હમણાં નરસિંહભાઈ એમ કીધું કે 200 કરોડનું દાન આ ધર્મસિંહ બાપાએ કર્યું. એમનું કામ બહુ વિશાળ છે, પરંતુ આપણને બહુ નજરમાં ઓછું આવતું હોય છે. કેમ કે આપણો આ કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા એમનું જે કાર્ય છે એ તો તમે અંદર એમાં ઇન્વોલ્વ થાઓ, એની જોડે જોડાઓ તો ખ્યાલ આવે કે કેટલું બધું મોટું આપણું સમાજનું કાર્ય કરી રહ્યા છે. આપણે જે દિવાળી બોણી આપી છે એ દિવાળી 250 રૂપિયાની બોણીમાં કેટલાક જરૂરિયાતમંદોનો આંસુ કામ આપણી આ સમાજ કરી રહી છે. અને આજે હું તમને ખાસ કહીશ કે આપણે દિવાળી બોણી પરિવાર વતી 250 રૂપિયા આપણે આપીએ છીએ. કારણ કે દીકરી તો દીપ શિખા છે. દીકરી ઉમરા ઉપર મૂકેલા દીવા જેવી છે. એ ઘરની અંદર અને બહાર બંને તરફ અજવાળા પાથરે અને પોતાના જીવનને દીપાવજો એવું હું તમને આશીર્વાદ આપું છું. કારણ કે જ્યાં સુધી આપણે દીકરી સમજીને આપણો સંસાર નહીં કરીને ત્યાં સુધી તકલીફ છે. જ્યારે આપણે સમજતા શીખી જશું ને, આપણે દૂધમાં મેવા નાખી અને દહીં કેટલું મીઠું જામે તો એને દગાવશો નહીં. એને દીકરીને એના જીવનમાં સ્થાપિત થવા દેજો. અને જ્યાં સુધી દીકરી સ્થાપિત ન થાય ત્યાં સુધી થોડું આપણે પણ સંયમથી રહેવાનું. વડીલોને મારી આટલું જ કહેવાનું છે. અને તેની સાથે જ જ્યારે દીકરીને તકલીફ પડે ને ત્યારે યાદ કરજો કે આપણી વડીલ માતાઓને પણ જીવનમાં તકલીફ પડી હતી તો એમને કેટલું સહન કર્યું હતું. તો આપણે પણ થોડું સહન કરશું ને તો માઓની જેમ આપણે પણ જીતી જશું. અને આવા સુંદર આયોજનમાં વધારેથી વધારે સંખ્યામાં જોડાઓ અને આપણા આજે આયોજકોનું જે